હેલો સ્ટુડન્ટ, કેમ છો? ધોરણ 10માં આજે આપણે ચેપ્ટર નંબર 14માં સંભાવનામાં ઉદાહરણ 7 જોશું. એક શાળાના ધોરણ 10માં 40 વિદ્યાર્થીઓ છે, તો કુલ સંભાવના કેટલી આવશે વિદ્યાર્થી મિત્રો? અહીં લખીએ 40. કુલ સંભાવના 40. તેમાંથી 25 છોકરીઓ અને 15 છોકરાઓ છે, તો છોકરીઓની સંખ્યા કેટલી છે? આપણે લખીએ છોકરીઓની સંખ્યા છે એ 25 છે અને છોકરાઓની સંખ્યા કેટલી આપેલી છે? છોકરાઓની સંખ્યા આપેલી છે 15. વર્ગ શિક્ષકે એક વિદ્યાર્થીને વર્ગ પ્રતિનિધિ તરીકે પસંદ કરવાનો છે. તે દરેક વિદ્યાર્થીના નામ ભિન્ન ભિન્ન ચિઠ્ઠી પર લખે છે. ચિઠ્ઠી એક સમાન છે. પછી તે ચિઠ્ઠીઓને થેલામાં મૂકે છે અને તેમના સંપૂર્ણ રીતે મિશ્ર કરે છે. પછી તે થેલામાંથી એક ચિઠ્ઠી કાઢે છે, તો ચિઠ્ઠી પર લખેલ નામ છોકરીનું હોય. તો વિદ્યાર્થી મિત્રો, પહેલી સંભાવના પી આપણે લખીએ પીઈ, છોકરીનું નામ હોય તેની સંભાવના. જો વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે છોકરીનું નામ હોય એની સંભાવના કુલ કેટલી છે? સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ 40. તો 5 ભાગાકાર શું? તો 5 5 25 અને 5 અઠ્ઠાને 40. એટલે આ જવાબ આપણને કેટલો મળશે વિદ્યાર્થી મિત્રો? 5/8 છોકરીનું નામ આવેની સંભાવના. હવે એવી રીતે વિદ્યાર્થી મિત્રો બીજું આપ્યું છે છોકરાનું નામ હોય તેની સંભાવના કેટલી? તો અહીં લખીએ પી કૌંસમાં ઈ, છોકરાનું નામ હોય તેની સંભાવના. જો વિદ્યાર્થી મિત્રો, સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ અહીંયા આવશે સૂત્ર, અને છોકરાઓની સંભાવના આપણી પાસે છે 15 અને કુલ આવશે 40. તો અહીંયા 5 વડે ભાગાકાર કરો તો 5 તેરીને 15 અને 5 અઠ્ઠાને 40. તો આનો જવાબ કેટલો આવશે વિદ્યાર્થી મિત્રો? 3/8. ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારો આ જવાબ આવી ગયો છે. જો વિદ્યાર્થી મિત્રો તમારે આવા જ લેક્ચર જોવા હોય તો મારી ચેનલને જરૂર છે એક વખત મુલાકાત લેજો અને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.